સ્વામિનારાયણ હરે વચનામૃત ગરડા પ્રથમ પ્રકરણનું 61મું બળીરાજાનું સ્વામિનારાયણ હરે સંવત 1876 ફાગણ વદી ત્રીજને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષને હેઠે ઓટાને વિશે ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને હીરકોરનું શ્વેત ધોતિયું મસ્તકે બાંધ્યું હતું ને શ્વેત પછેડી ઓઢી હતી ને શ્વેત ખેસ પહેર્યો હતો ને કંઠમાં શ્વેત પુષ્પના હાર ધારણ કર્યા હતા ને શ્વેત પુષ્પના તોરા પાઘમાં ડાબી કોરે લટકતા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. આ વચનામૃત ગરડા મધ્ય પ્રકરણનું 61મું છે અને પરમહંસોએ ટાઇટલ એવું આપ્યું છે કે બળીરાજાની વાત બહુ સમજવા જેવી છે. બળીરાજા એ અસુરોના રાજા હતા અને પ્રહલાદના પૌત્ર હતા અને હિરણ્યકશિપુના કુળમાં એમનો જન્મ થયેલો. એ બળીરાજાએ સ્વર્ગ ઉપર ચડાઈ કરીને ઇન્દ્ર સહિત તમામ દેવતાઓને હરાવીને સ્વર્ગનું રાજ્ય લઈ લીધેલું. આથી દુઃખી થઈને ઇન્દ્ર સહિત તમામ દેવતાઓ એ માતા અદિતિ પાસે આવ્યા અને અદિતિ માતાને આ બધી વાતો કરી ત્યારે અદિતિ માતાએ તેઓને કશ્યપ મુનિ પાસે મોકલ્યા અને કશ્યપજીએ કહ્યું કે આ રીતના બ્રહ્માજીની સભામાં આ વાત આપણે કરીશું. અને ત્યારબાદ કશ્યપજીએ બ્રહ્માજીની સભામાં આ બધી વાતો બ્રહ્માજીને સંભળાવી. ત્યારે બ્રહ્માજીએ ઇન્દ્ર સહિત તમામ દેવતાઓને એમ કહ્યું કે તમે તપ કરો અને તપના પ્રભાવથી તમને બહુ લાભ થશે. એટલે ઇન્દ્ર સહિત તમામ દેવતાઓ તપ કરવા માટે પ્રવૃત્ત થયા અને એના તપથી ભગવાન પ્રસન્ન પણ થયા અને વરદાન માગવા માટે કહ્યું. ત્યારે કશ્યપ મુનિ ત્યારે સાથે હતા. કશ્યપજીએ કહ્યું કે તમે અદિતિ દ્વારા પુત્ર રૂપે જન્મ ધારણ કરો અને દેવતાઓની અને કશ્યપજીની પ્રાર્થનાથી ભગવાને અદિતિના કુખે જન્મ લીધો. એનું નામ વામન અવતાર. અને ત્યારબાદ તો બલિરાજાએ ભૃગુ ક્ષેત્રમાં એટલે કે આજનું જે ભરૂચ શહેર છે એ વિસ્તારને ભૃગુ ક્ષેત્ર કહેવામાં આવે છે. એ ભૃગુ ક્ષેત્રમાં બલિરાજાએ અશ્વમેધ યજ્ઞ કર્યો અને ત્યાં આગળ આ રીતના બટુક બ્રાહ્મણના વેશમાં વામન ભગવાન ત્યાં આગળ પહોંચ્યા અને આ રીતના ત્યાં આગળ એમણે 3 ડગલા પૃથ્વીની યાચના કરી. એટલે બલિરાજાએ કહ્યું કે આટલામાં શું થશે, વધુ માગો ને. ત્યારે વામનજીએ કહ્યું કે મને આટલામાં સંતોષ છે, મને આટલું આપો. એટલે બલિએ આપવા ઈચ્છા વ્યક્ત કરી અને એ રીતે 1 ડગલું વામનજીએ ભર્યું અને આખી પૃથ્વીને એમાં માપી લીધું. બીજું ડગલું માંડ્યું
અને આકાશને માપી લીધું. ત્રીજું ડગલું ક્યાં મૂકું? ત્યારે બલિએ કહ્યું કે એ આપણા માથા ઉપર ડગલું મૂકો. અને ભગવાને ત્રીજું ડગલું એના માથા ઉપર મૂકીને બલિને પાતાળમાં ચાંપી દીધો. તો પણ બલિ પોતે ભગવાનને કહેવા લાગ્યો કે પ્રભુ, મારા ખીલા જેવા વાળ આપના પગમાં વાગ્યા હશે, એમ કહીને પોતે ભગવાનના પગ ચાટવા માંડ્યો. ત્યારે આપણને સેજે લાગે કે અસુર કુળમાં જન્મેલો બલિ પણ પોતે કેવો નિર્માની હતો. ત્યારે નિર્માણીપણું એ બહુ મોટો ગુણ છે અને ભગવાનને આ ગુણ બહુ ગમે છે. આપણે વાત સાંભળીએ છીએ કે સૌરાષ્ટ્રમાં ઝીંઝાવદર નામનું ગામ છે, એનો એક નવીન પ્રસંગ અહીંયા સાંભળવા પ્રયાસ કરીએ. સંતોએ નોંધ્યું છે, વળી ઝીંઝાવદર ગામ એહ, અલયા ખાચરનું તેહ, તેમાં પરચો થયો તે કહું, તેને સાંભળી લેજો સહુ. એક ઓજાનો છોકરો એહ, ચડ્યો ખોરડા ઉપર તેહ, ત્યાં નળિયા ચારતો હતો, જમ આવી પહોંચ્યા તરત યાં તો. એ છે કે સૌરાષ્ટ્રમાં ઝીંઝાવદર નામનું જે ગામ છે એ અલૈયા ખાચરનું ગામ ગણાય છે. અને એ ગામમાં એક ચમત્કાર જે થયો એની વાત અહીંયા નોંધવામાં આવી છે. માધવદાસ સ્વામીના ગ્રંથની અંદર આ પ્રસંગ મળે છે કે એક ઓઝાનો છોકરો એહ, ચડ્યો ખોરડા ઉપર તેહ. ઓઝા તો આમ સરનેમ આપણને લાગે, અને બ્રાહ્મણમાં આ સરનેમ ખાસ કરીને આવતી હોય છે, પણ બીજી કોમમાં પણ આવતી હશે, એ હોઈ શકે. એટલે એક ઓઝાનો છોકરો એહ, ચડ્યો ખોરડા ઉપર તેહ. જૂના જમાનામાં લોકો મકાન ઉપર જે ખોરડા હોય એના ઉપર નળિયા ઢાંક્યા હોય, એ નળિયાને વર્ષે 2 વર્ષે ચાળવા પડે, જેથી કચરો બધો સાફ થઈ જાય. પવનમાં કોઈ નળિયા ખસી ગયા હોય તો એને ગોઠવવાના હોય, જેથી વરસાદનું પાણી એમાં ન પડે. તો એક ઓઝાનો છોકરો એહ, ચડ્યો ખોરડા ઉપર તેહ, ત્યાં નળિયા ચારતો હતો, જમ આવી પહોંચ્યા તરત યાં તો. એ પોતે ત્યાં નળિયા ચારતો હતો અને એનો કંઈ અંતકાળ આવ્યો હશે અથવા કંઈક પૂર્વ પાપ કર્મ કર્યા હશે, એટલે ત્યાં આગળ જમ એને લેવા માટે આવી પહોંચ્યા. આમ તો છોકરો કાલે મોટો હશે, કે નાનો છોકરો હોય તો એની પાસે જમ તો ન આવે, કેમ કે નાનો બાળક કંઈક પાપ કરતો હોય તો એ પાપ તો એને ભોગવવાનું ન હોય, કે અજાણતામાં પાપ થયું હોય. કંઈક યુવા અવસ્થાનો છોકરો હશે એટલે કંઈક પાપ કર્મ વગેરે થયા હશે, તો ત્યાં જમ એને પકડવા માટે આવ્યા છે. જમે મારવા માંડ્યો જ્યારે, બહુ બીન્યો તે છોકરો ત્યારે, ડાળ લીમડાની ઝાલી હાથ, વળી લીમડાને ભરી માથ. ત્યારે જમ જ્યારે એને મારવા માંડ્યા ત્યારે એ છોકરો બહુ બી ગયો. બહુ બીન્યો તે છોકરો ત્યારે, વળી લીમડાની ઝાલી હાથ, વળી લીમડાને ભરી બાથ. ત્યાં એક લીમડાનું ઝાડ હશે, એ લીમડાને ડાળી ઝાલી લીધી અને વળી લીમડાને પોતે બાથ ભરીને ત્યાં પકડી રાખવા પ્રયાસ કરવા માંડ્યો, કે જમ એને લઈ ન જાય.
તો જમે કે છે કે જમે પગે ઝાલી જાણ્યો તાણ્યો જ્યારે ડાળ ભાંગી ગઈ તે હવારે. ત્યારે કે છે કે આ જમે અને પગેથી ખેંચ્યો ને તો એ ડાળ પણ ત્યાં ભાંગી ગઈ. જમે પગે ઝાલી તાણ્યો જ્યારે ડાળ ભાંગી ગઈ તે હવારે. સ્વામિનારાયણ કહેવા રહ્યો ત્યારે જમને વિચાર થયો. અંતકાળે આ છોકરાને સ્વામિનારાયણ ભગવાન યાદ આવી ગયા અને સ્વામિનારાયણ કહેવા એણે ઉચ્ચાર કર્યો ત્યારે જમને વિચાર થયો. જમને શું વિચાર થયો હશે? જમ એમ વિચારતા હશે કે આ ભગવાનનું નામ બોલે છે તો આની પાસે આપણે ન જવાય. ત્યારે જમે એને પડતો મૂકીને આગળ ચાલી ગયા. એ સમયે અલૈયા ખાચર કંઈક ત્યાં હાજર હશે ત્યારે એને એમ વિચાર્યું કે આ જમ એટલા માટે ભાગી ગયા કે આ જમને મારી બીક લાગી. વિચાર કરજો, અલૈયા ખાચરની બીક જમને લાગી એમ પોતે વિચારે છે. તો જો આ રીતના અલૈયા ખાચરને થોડુંક આમ માન ઉભરાય એવું છે કે જમને મારી બીક લાગીને મારી બીકના કારણે જમ ચાલી ગયા. પણ સ્વામિનારાયણના મંત્રના પ્રભાવે જમ ચાલી ગયા એ વિચાર એને ન આવ્યો. તો જો આવું માન ગમે ત્યારે ગમે તેને આવી શકે છે ને, તો આવું માન ભગવાનના ભક્તે ન આવવા દેવું જોઈએ. તો અહીંયા વાત વિચારવાની એ છે કે આ રીતના અલૈયા ખાચરને પોતાની મોટાઈનું માન આવી જાય છે કે મારે કારણે જમ ભાગી જાય છે, પણ આ સમયે ભગવાનના કારણે જમ ચાલ્યા ગયા એ વિચાર એને નથી આવ્યો. હવે આવા સમયે શું વિચાર કરવો જોઈએ? પહેલાં તો જે પ્રસંગ આપણે સાંભળ્યો ને, તો અહીંયા આગળ બ્રહ્માનંદ સ્વામી મહારાજને એક પ્રશ્ન પૂછે છે. પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું જે આત્મનિષ્ઠા હોય તે અંત સમય કેટલી સહાય કરે છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા જેમ નદી તરવી હોય ત્યાં તો જેને તરતા આવડતું હોય તે તરી જાય, જેને તરતા ન આવડતું હોય તે તો ઊભો થઈ રહે, પણ જ્યારે સમુદ્ર તરવો હોય ત્યારે તો તે બેયને વહાણનું કામ પડે છે. જેમ ટાઢ, તડકો, ભૂખ, તરસ, માન, અપમાન, સુખ, દુઃખ તે રૂપી જે નદી એને તો આત્મનિષ્ઠાવાળો હોય તે તરી જાય, પણ મૃત્યુ સમય તો સમુદ્ર જેવો છે. માટે ત્યાં તો આત્મનિષ્ઠાવાળો હોય તથા વગર આત્મનિષ્ઠાવાળો હોય એ બેયને ભગવાનની ઉપાસના રૂપી વહાણનું કામ પડે છે. માટે અંતકાળે તો ભગવાનનો દ્રઢ આશરો હોય તે જ કામમાં આવે છે. જો અહીંયા આગળ ઓલો જે છોકરો હતો એ ગમે એવી આત્મનિષ્ઠાનો વિચાર કરે ને તો પણ આ રીતના એ છૂટી શકે એમ નહોતું. મહારાજ કહે છે કે અંત સમયે તો ઉપાસના રૂપી વહાણનું કામ પડે છે. તે ઉપાસના તે શું? તો ભગવાનની પ્રગટ ભગવાનની ભક્તિ એ મુખ્ય ઉપાસનાનો એક સિદ્ધાંત છે. માટે મહારાજ કહે છે કે અંત સમયે આત્મનિષ્ઠા કાંઈ કામમાં આવતી નથી. તે સારું ભગવાનની ઉપાસનાને દ્રઢ કરીને રાખવી. તો મહારાજ અહીંયા આગળ આપણને ઉપાસનાની દ્રઢતા શીખવાડે છે કે ત્યાં ભગવાનની ભક્તિનું બળ રાખવાનું આપણને શીખવાડે છે. ઉત્તર ગુજરાતમાં કલોલ પાસે ઓળા નામનું ગામ છે. એ ઓળા ગામની અંદર પાટીદાર રતનબાઈ નામના એક મહિલા ભક્ત એ સમયમાં રહેતા. તો મહારાજ જ્યારે ઓળા ગામ પધારે ને ત્યારે આ રતનબાઈ મહારાજને વાજતે ગાજતે પોતાને ઘરે ખાસ બોલાવે, પધરામણી કરે. આપણે ત્યાં એમ કહેવાય છે કે પુત્ર
પરણીને ઘરે આવે ને ત્યારે માં એને પોંખે છે. પોંખે એટલે કે વધાવે છે. એમાં રતનબાઈ નામના મહિલાએ મહારાજ જ્યારે એના ઘરે પધાર્યા ને ત્યારે મહારાજને એમણે પોંખ્યા હતા. મહારાજનું આમ ભક્તિભીનું સ્વાગત કર્યું હતું અને મહારાજને ભાતના ભોજન પણ ત્યાં જમાડેલા. હવે એક વખત મૂળજી બ્રહ્મચારી અને કરજીસરના ગોવિંદભાઈ અને મહારાજ એ ગાડામાં બેસીને આ ઓળા ગામે પધારેલા. પણ ત્યાં કંઈક વરસાદ થયો હશે એટલે મહારાજનું ગાડું કાદવમાં ખૂંચી ગયું. એટલે ઘણી મહેનત કરી પણ ગાડું નીકળ્યું નહીં ને એ મહારાજે કીધું કે રાતે હવે ક્યાં જઈશું આમ. તો આ રીતના મુકુંદ બ્રહ્મચારી અને મહારાજ એ નક્કી કર્યું કે મહારાજ આપણે ચાલીને અંદર ગામમાં જઈએ અને આ રીતના ગોવિંદભાઈ અહીંયા ગાડું સાચવશે. તો મહારાજ ત્યાં અડધી રાતે આ રીતના ગામમાં અંદર પ્રવેશ કર્યો અને રતનબાઈનું બહારનું ખખડાવ્યું. કહ્યું કે ભાઈ બારણું ખોલજો, મહેમાન આવ્યા છે. તો આપણા દેશમાં તો મહેમાનના બહુ મોટા સ્વાગત થતા હોય. એમાં વળી આ તો મહારાજ હતા. તો રતનબાઈએ ઉગાડીને જોયું તો મહારાજ પોતે વધારેલા અને આ બાઈ તો બહુ રાજીના રેડ થઈ જાઓ. હવે એમાં શું હતું કે ઘરમાં સૂતક હતું પણ એ આ રતનબાઈ પોતે ઉત્સાહમાં એ ભૂલી ગયા અને મહારાજના કાદવવાળા પગ ધોડાવ્યા, મહારાજને ઢોલીએ બેસાડ્યા, મહારાજને થાળંગ કરીને ત્યાં જમાડ્યો. ત્યાં મહારાજ જમતા હતા ને તો થોડી વારે અંદરના ઓરડામાંથી કોઈના રડવાનો અવાજ આવ્યો. એટલે મહારાજે પૂછ્યું કે ભાઈ રતનબા કે અંદર કોણ રડે છે, શું થયું છે? તો રતનબાઈ કે હા મહારાજ કે હું તો ભૂલી ગઈ, માફ કરજો કે મહારાજ કે અંદર મોટા દીકરાનું મૃત્યુ થઈ ગયેલું ને એટલે એની વહુ રડે છે શોકમાં અને આ તો અમારી ભૂલથી સૂતક હતું ને તમને આ રીતના અમે ઘરમાં લાવ્યા અને તમને જમાડ્યા, એ તો અપરાધ થઈ ગયો આપનો. ત્યારે મહારાજ બોલ્યા કે રતનબા તમને સૂતક લાગે જ નહીં. કે એનું નામ લેવાથી અમંગળ નાશ પામે તે પ્રત્યક્ષ પરમાત્માની આગળ અપવિત્રતા ટકી શકે જ નહીં, એમ મહારાજે કહ્યું. ત્યારે કેટલી બધી દ્રઢતા આ બાઈની હશે, કેવી ભક્તિ મહારાજને વિશે એમની હશે. ત્યારે મહારાજે અહીંયા આગળ એક્સ્ટ્રા ઓર્ડિનરી વાત કરી. આમ તો સૂતકના નિયમ બધાએ પાળવાના જ હોય, ભક્તો પાળે પણ છે. પણ જ્યારે મહારાજ પ્રત્યક્ષ પોતે આવ્યા હોય ને એ જ્યારે આવી રીતના પરમિશન આપતા હોય ત્યારે પછી એ નિયમ ત્યાં લાગુ ન પડે. આ તો પ્રગટ ભગવાનની ભક્તિ એ જ મુખ્ય ગણાય. અહીંયા આગળ આપણે દરબાર ગલુજીની વાત ખાસ યાદ કરીએ છીએ, પણ એ પ્રસંગમાં પણ આપણે ખાસ સમજવા જેવું છે. ઘણીવાર એવી વાત થતી હોય છે કે ગલુજીને ત્યાં માતાજીના ધામમાં ગયા ને તો ગલુજીએ મેઢા ઉપર બાંધીને માતાજીને મૂકી રાખ્યા હતા અને મહારાજને અને સંતોને નીચે ભોજન કરાવ્યું હતું. પણ સાવ ભાઈ આવી વાત નથી. અન્ય ગ્રંથોમાં, પ્રમાણભૂત ગ્રંથોમાં એવી વાત મળે છે કે ગલુજીને ત્યાં મહારાજ પધાર્યા ને તો ગલુજી વાસ્તે ગાસ્તે મહારાજનું સ્વાગત કરવા ગયેલા. એમના ધામમાં ગયા એ વાતે સાચી, પણ ગ્રંથોમાં એવો ઉલ્લેખ મળે છે કે ગલુજીએ પોતાની માતાને આ રીતના ગાંસડીમાં બાંધીને બળદની જે ગમાણ હોય, કોઢ હોય, ત્યાં પાટડા ઉપર એ ડેડ બોડીને મૂકી રાખેલી અને મહારાજનું સ્વાગત ત્યાં પછી કર્યું ને પછી મહારાજને વાસ્તે ગાસ્તે બાજુવાળા શેઠને ત્યાં મહારાજને પધરાવેલા અને પછી ત્યાં આગળ પોતે રસોઈ બનાવડાવીને મહારાજને સંતોને ત્યાં આગળ જમાડ્યા. પોતાના ઘરમાં જમાડ્યા એવું નથી, સૂતક તો ભાઈ એને પાળેલું હતું. તો આ રીતના મહારાજને વાસ્તે ગાસ્તે પોતાને ત્યાં ન લઈ ગયા પણ બાજુવાળા શેઠને ત્યાં મહારાજની પધરામણી કરીને
ત્યાં મહારાજનું સ્વાગત કર્યું, ત્યાં મહારાજને જમાડ્યા. ગ્રંથોમાં એ પણ લખ્યું છે કે આ દરમિયાન ગલુજી કોઈને અડતા નહોતા, સંતોને અડતા નહોતા, મહારાજને અડતા નહોતા, કેમ કે છૂતકના નિયમ એ પાળતા હતા. અને ભોજન પણ બ્રાહ્મણ દ્વારા બીજાના ઘરમાં પોતે ખર્ચ કરીને જમાડ્યું. આ રીતના મૂળ કથા છે. આ બધું પતી ગયું અને મહારાજ વિદાય થતા હતા ત્યારે મહારાજે ગલુજીને કહ્યું, ગલુજી હવે જાઓ, તમારું હવે જે કાર્ય બાકી છે કાર્ય તમે કરો. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, મહારાજ કે એનું કર્યું કાર્ય હવે બાકી છે? ત્યારે મહારાજ કે, સ્વામી તમને ખબર નથી કે આ ગલુજીના માતુશ્રી ધામમાં ગયા છે ને, અને એનું સૂતક પણ એને છે, છતાં ગલુજીએ આપણી આવી સરભરા કરીને આપણે જમાડ્યા, સ્વાગત કર્યું. હવે આપણે અહીં વિદાય થશું ને પછી ગલુજી પોતાના માતાની અંતિમ ક્રિયા કરવા આ રીતના જશે. તો આવી રીતના આખો પ્રસંગ છે. પછી કેટલી બધી આ દ્રઢતા એમની હશે, કેવી ભક્તિ હશે, કેવી ઉપાસના દ્રઢ કરી હશે, એ આપણને સમજવા મળે છે. સ્વામિનારાયણ ભગવાનની જય.